આમ જો આજે તારીખ 11/5/2026 વાર સોમવાર વૈશાખ વદી નોમ સંવંત 2082 દિનેશ કુમાર વલ્લભભાઈ ચોથાણીનું ફાર્મ હાઉસ ગામ માધુપુર ગીર તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ આજે 4:30 વાગે જો અહીંયા આવ્યા છે આમ જોવો તમે તો આમનું જોતા નથી બહુ શરમાઈ ગયા લાગો જો આ એમના મમ્મી આ અમારા ઘરના આયલાવો તમે તાર જો તમારું વિડીયો તમારું વિડીયો લે આયલાવો જો આમનું જોઈજો સેલ્ફી આલે છે એટલે આમનું જોવું પડે હે દૂધપાક ને દૂધપાક લઉં ને આ બધાનો દૂધપાક લેવાનો કેરીનો લેવાનો આજે રાત્રિનું ભોજન અહીં વાડીએ ફાર્મ હાઉસમાં છે જો ગીર ગાયનું શુદ્ધ ઘી અને અત્યારે દૂધપાક બને જો આ દેખાય કરામું સમસો કર આ ગીર ગાય બાંધી છે અહીંયા વાડીમાં બરોબર ફાર્મ હાઉસમાં એનું દૂધ તાજું દોયું છે તાજું દૂધ અને એનો અત્યારે દૂધપાક બને છે ને સાંજે દૂધપાક રોટલી શાક દાળ ભાત આટલું જમવાના છે અને આખો ફેમિલી ચોથાણી પરિવાર આવ્યા છે ને અમે મહેમાન થઈને આવ્યા છે અને અહીંયા શું થાય છે આ કામ હે ચીબડા બેન ચીબડા સુધારે જો અને આ બેનનો બધી કામમાં લાગી ગઈ છે કોઈ રોટલીના કામમાં કોઈ રોટ બાંધવાના કામમાં કોઈ તેલ આપવાના કામમાં કોઈ ચૂલો હળગવાના કામમાં કોઈ કુકર ઉપર આખું ફેમિલી વાળી એવું જો બરોબર દેખાય જો પેલા કાંઈ ફેરફાર હોય તો કહી ગયો સેલ્ફીમાં આમ જ આવે હો આવ્યું રેડી જા સિસોટી વાગે જોયો ગામડાની મોજ વાડીની મોજ ગાય દોઈ ગઈ આ એમનો બગીચો છે આખો કેટલા વીઘાનો છે 15 વીઘાનો બગીચો છે અમેરિકા સુધી એની અત્યારે કેરી પહોંચી ગઈ બોલો ને આ ફળ તો જુઓ તમે આવા ફળ તો ક્યાંય તમે ભાગ્યે જોવા મળે ઓર્ગેનિક કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઇડ યુરિયા ડીએપી કોઈ પણ પ્રકારનું વાપરતા નથી બરાબર ગૌમૂત્ર ગાયનું છાણ બધું જો બધા એ ફાર્મ હાઉસમાં અત્યારે આવ્યા છીએ ગામ છે ગીર માધુપુર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ અને આ અમારા જમાઈરાજની વાડી જો એની કેરી તો જો પેલા કેટલા ગ્રામની કેરી છે જો કોઈ પણ પ્રકારનું ખાતર નહીં કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઇડ નહીં કોઈ પ્રકારની યુરિયા ડીએપી નહીં ફક્ત ગાયનું છાણ ગાયનું ગૌમૂત્ર બરાબર અને પાણી જ્યારે જ્યારે આ આંબાને પાણી પાય ને ત્યારે એની સાથે સાથે છાણ ગાયનું ગૌમૂત્ર વગેરે ધોરિયા દ્વારા પડાઈ જશે જો તો ખરા કેરીનું વજન
આ બગીચો આખો 15 વીઘાનો. હાલ્યા બેન હાલ્યા આમની. કેરી જો ભાવેશભાઈ, હા હા જો ભાવેશભાઈ નો બગીચો તો જો આમનું રાખો ભાઈ. તો આ ભાવેશભાઈ વલ્લભભાઈ ચોથાણી 3 ભાઈઓનો જબરજસ્ત મહેનત કરે છે. અને આ બગીચો પાણી હાલતું હતું તો ગયા 2 વર્ષ પહેલાં મેં આવ્યા હતા. હા આજે ડ્રીપ ગોઠવી દીધી ને બધી ડ્રીપ થઈ ગયો હવે તમને. હા તો એ તો ધોરિયા હતા ને એ ધોરિયા જો આખો બગીચો હમણાં વેડો ચાલુ જો. હા અહીંયા કેરી દે તડકો નહીં આવે. હા આ સરસ આવશે જો ઉભા ખાય તો આ કેરીને જો આ કેરીઓ તો જો કેવડી છે જો. આ આ ભાવેશભાઈ સંભાળે આખું બધું. 2-3 માંથી ગમે ફ્રી હોય એટલે ખેતર આવી જાય. બરાબર ને. એમાં મોટો ફાળો ભાવેશભાઈ ગમે એટલા વાડીએથી ઘેરે ધક્કા ખાવાય નહીં. આ જમરૂખડી છે. આ જમરૂખડી જો લીંબુડિયું છે 20-25 નો એનો બગીચો છે એમને. હા 5000 ના મણ છે લીંબુ અટાણે. હા લીંબુ બહુ મોંઘા થઈ ગયા. બહુ મોંઘા છે મારે ઘરના લેવા જ નથી પડતા. નહીં તો તમારે સારું ને કે તો એની મહેનત પૂરી કરું લીંબુડીની. બરોબર તો થાય ને તો થાય. અને 30-40 હજાર લીંબુ જો તમારે. બરોબર ઓમ સેલ્ફી ની ઓમ રખાય નહીં. આમ મજા આમ બહુ સારો. હા આથી ભલે ને હાલો ને તમારે ગુરુ હા ઓલો અમે લાવ્યા તો બેટા ઈ જ દે ઈ જ કોથળી કોથળી હોતી ઈ ને આ 22 પડી ડાગવાળી છે. જો તો ખરા આના ડોલર આવે ભાઈ. ડોલર એટલે ડોલર જ આવે. તમે આવતા વર્ષે કરજો કઈ એટલે સપોર્ટ કોકનો લઈને આવે એક્સપોર્ટનું કરતા હોય ને. અહીંયા આવી ગઈ ભાઈ. આ જો આ જો ખરા કેવી કેરી આ નો ખાવી હોય ત્યારે મન થઈ જાય. આ કોથળી ને કેવી આને બેગવાળી કેરી જો આ બધી. આ બેગવાળી કેરી જો આનો એનો તમે કલર તો જુઓ. આ કેરીનો ભાવ 1600 થી 1700 રૂપિયા છે 10 કિલોના. આ કેરી ખાવા માટે બોલો. રેડી કેવી કેરી વાહ વાહ રે વાહ. ઓરિજિનલ હાક છે ભાઈ. આ જો ઉતારની સીધી ભાવેશભાઈ લાવ્યા આંબાવાડીમાંથી. ગામ માધુપુર ગીર, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. અત્યારે ભાવેશભાઈના ફાર્મ ઉપર થી જો અને આવી કેરી ખવડાવે છે. જો આવો તમે ખાવા. બહુ સરસ છે. એકવાર આનો સ્વાદ ચાખી જાય ને દર વર્ષે ખાવી જ પડે.
शुगर फ्री हो भाई डायबिटीज वाला खाया गया મુના હરખો આલે ए मुन्ना आओ તારો વિડિયો ઉતારવો चालू से भाई जा आई आओ કોડી બોડી નાખ ખંભે हाँ जो हमारा मुन्ना भाई से नाजा भाई नो ने हाँ मुन्ना भाई गार्डन सारवा गया था गार्डन ने बकरा जो आ बधाय કેમ હાલે મજા મજા એમ મજા આવે ગાર્ડન સારવાની મજા આવે ને બહુ મજા આવે લુહારી આવે હા યાર લુહારી આવે જો આ ગાર્ડન ને ઘેરે લઈને જાય મુન્નાભાઈ ગામ કુબા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ કુબા ગામનું પાદર પાદરમાં પાણીનો ટાંકો હોય ગ્રામ પંચાયત હોય ગૌશાળા હોય અહીં હવેલી હોય અહીં બધા બેઠા હોય અહીં બધા વચ્ચે હા હનુમાનજીનું મંદિર હોય ગામનો ગોંદરો હોય બકરા બે કરતા હોય ભરવાડ બકરા ચાલીને આવતા હોય જો આ બધા આજે તારીખ 14/5/2026 વાર છે ગુરુવાર વૈશાખ વદી બારસ સંવત 2083 ગામ કુબા જા કુબા ગામના ભરવાડ ગાયો ભેંસો આ ગૌશાળા તો ભાઈ આ અમારા માનગરભાઈ છે ભાઈ લંગોટિયા દોસ્તાર લંગોટિયા મિત્ર છે બરોબર આજે કુબા ગામમાં આવ્યા છીએ અમે લંગોટિયા મિત્ર પાદરની અંદર વડલો આ વડલો છે જો આ વડલા બેઠા છે ના પાછળ બેઠા જો અમારા મોટા ભાઈ છે આમ કરો આ મોટા ભાઈ છે જીવા બાપા ઓવરની આજુબાજુ છે પણ ટમાટો મારે વાડીએ જાય ખેતરે જાય આ અમારા કરશનભાઈ વસોયા એ કિશોરભાઈ આ અમારા કિશોરભાઈ છે બરોબર આ વડલે બે વાળા બધા આમે જો બેઠા બધા બાકડી દેવા બોલો મન કે ભાઈ કે કેવું કાંઈક તો કયો હું કેવું ભાઈ હવે આમાં માનગરભાઈ અમારા પ્રાથમિક શાળામાંથી રિટાયર થયા છે કેટલા વર્ષ થયા 15 વર્ષ રિટાયર થયા ને 15 વર્ષ થઈ ગયા બરોબર અને વડાળા પ્રાથમિક શાળામાંથી રિટાયર થયા બરોબર ને અને અત્યારે હાવ નિવૃત્ત કાંઈક ઓટલા તોડે છે કોર્ટે અમારા મિત્ર એમ કે અમે ઓટલા તોડીએ છીએ કે કાંઈ કરતા નથી કંઈ કરવાની બેઠા બેઠા હે હવે જ કરવાનું આ ઉંમરે નિવૃત્ત થયા પછી હવે શું કરીએ આ ઉંમરે જ કરવાનું એમ તઈ તો આપણે કામમાં ધંધામાં બરબારું કઈ ઉપાડ્યું હોય તો બરાબર આ વડલો જો આ વડવાઓ અમારા ગામના વડવાઓ બધા ભેગા થાય કે તમે હતા વાવવામાં આપણે શામજી બાપા લગાવે હા આવા વડવાઓ વાવેલો છે વડલો શામજી બાપા વાવ્યો હતો આ મુની ગોલી પીપરીને જો તમારે કઈ કેવું છે ને તમારે આમાં કઈ કેવું કાંઈ કેવું નથી અમારા ગામની જે છે અહીંયા માયા છે તારીખ 15/5/2026 વાર શુક્રવાર
વૈશાખ વદી તેરસ સંવંત 2082 રવજીભાઈ કાનજીભાઈ મણપરાની વાડી ગામ કુબા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ. આજે વાડી આવ્યા છો આ ખેતર. આજે તારીખ 15/5/2026 વાર શુક્રવાર. મનોજભાઈ મોહનભાઈ કાનજીભાઈ મોણપરાની વાડી. આજે વાડી આવ્યા છે. આ અમારા ધનજીભાઈ છે. ગોબરગેસ કારીગર. ધનજીભાઈ, હું જ્યારે ગુજરાત એગ્રોમાં હતો ને સુપરવાઇઝર, ત્યારે ધનજીભાઈએ ખૂબ સાથ સહકાર આપી અને ગોબર ગેસના જ્યાં જ્યાં ખાડા હોય એને મોકલી દે એટલે એ ગામમાં અમારે જવાનું નહીં. બીજા ઘણા કારીગર હતા પણ ત્યાં તપાસ કરતી રહેવી પડે એવા અમારા ધનજીભાઈ છે. એટલે એણે ખૂબ આખા તાલુકામાં, તાલુકા બહાર, આખા જિલ્લામાં ખૂબ ગોબર ગેસ બનાવ્યા. બોલો, તમારે કાંઈ કહેવાનું છે? નહીં, કેવો કાંઈ ગોબર ગેસવાળું કહેવો. ગોબરગેસ વિશે કોઈના તૂટી ગયા હોય, વિખાઈ ગયા હોય, પાણી વિવાતું હોય તો એ રિપેર હજી કરી દઉં છું. હા, બીજું તમારે હા, પાણી ભરવાનો ટાંકો બનાવવો હોય ગોબર ગેસમાંથી, બોલ. હા, તો ગોબરગેસમાંથી પાણીનો ટાંકો બનાવવો હોય તો હજી ડોબરીઓ બનાવે છે. રિપેર કરીએ એક ટીપું પાણી જાહે નહીં, એની ગેરંટી. ગેરંટી જવાબદારીથી તો જ પૈસા આપવાના, નકર નહીં. એટલે તમારે જ્યાં સાંભળતા હોય આ બધા, હા, ત્યાં તમારે કોઈ પણ જગ્યાએ ગોબર ગેસના પ્લાન્ટમાંથી તમારે પાણી ભરવાના ટાંકા બનાવવાના હોય તો તો બનાવી અમારા ધનજીભાઈની મુલાકાત લેજો. ડોંબરિયા ધનજીભાઈ, ગામ કુબા, તાલુકો વિસાવદર. એના સરસ. કોન્ટેક્ટમાં રહેજો તમે. હા, એટલે તમારે ત્યાં આવીને તમારું કમ્પ્લીટ 100% પાણી ગેરંટી. નહીં બહાર નીકળવાની ગેરંટી. હા, સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાડી રેડી રેડી. રેડી રેડી. આજે તારીખ 15/5/2026 વાર શુક્રવાર. પછી વૈશાખ વદી તેરસ સંવંત 2082 ગામ મોટી મોણપરી તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ. દેવસીભાઈ કેશુભાઈ અમીપરાની વાડી. આ અમારા પટેલ છે. જો પટેલ, હા, આ અમારે બનાવી છે. આજની વાડી આવ્યા છે અમે. જો અને સામે જેરામભાઈ ને મારા મોટા ભાઈ બી બેઠો. જોયા જરમભાઈ ને અહીં બેહારો એકવાર ને આવી જાઓ જેરામભાઈ. જરમભાઈ અહીંયા અરે આવો આવો પાસે જવાની પાઘડી આવો તો ખરા. બોલતો મોજ કરો ને એટલે જ મેં. હા. જો આ જેરામભાઈ, કાકા દાદાના, કાકા બાપાના ભાઈઓ. ટૂંકા બાપાના દીકરા. હા, એ તો હાલો આવો અહીંયા મોહનભાઈ. અરે આવો. એ નહીં પડે ભાઈ, એને શોખ ઓછો સમજા. મને બધો શોખ મને આપી દીધો, એને કાંઈ રાખ્યો નહીં. આપણે ટ્રેક્ટરનો ફોટો પાડ્યો. આ સ્ટાર્ટર જો, નહીં આ ઓવડી
જીબીની મોટરની ચા પાણી પીવું હોય તો લઈ આવું હાલો હા, ન્યા હાલો ન્યા તો નહીં આવે આ કા ન્યા હું વાંધો છે? જો આ અમારા બેન છે અને આ અમારા ઘરના અટાણે દેવસિંહ પટેલની વાડી આવ્યા છે જો અને આ સરસ મજાની વાડી ઉતાળી ઉતેલા ચટણી કરવી હોય તો હું ના ચીકુડી આ જો અમારા પટેલની વાડી આંબાનો બગીચો આ કેરી જો આવો કેરી ખાવા જો રૂમઝૂમ ભરી જો આજ તો પવન નથી કાઢતો વિઠોળા વિઠોળા જો કેટલી છે જો આ ઝુમખા કેરી જો આજે મોણપુરી આવ્યા છે હાલો ઈ શકો એને ખાવું હોય એ કહીએ અને થોડીક અહીંથી લઈ લે ત્યાં મોટરમાં મૂકી દેવો હા દેશી બધી હિંચકો હાલો આ દેશી ત્યાં અમારા પટેલ ઉભા ઉભા દાંત કાઢે રોજ છૂટો પડે ને એવો હારો આવે હા મેં કીધું મામા સાઈડ તો ઠંડી